ગુજરાતમાં નૃત્યની શરૂઆત ઉષાએ કરાવી, તેને જ કહેવાય છે ઓખા. ઓખાના હસબન્ડનું નામ અનિરુદ્ધ હતું. નૃત્યના બે પ્રકાર, એકને લાસ્ય કહેવાય, એકને તાંડવ કહેવાય. લાસ્ય સ્ત્રીઓની વિશેષતા દર્શાવે, તાંડવ પુરુષની વિશેષતા દર્શાવે. રાસ રમે એને પુરુષ કહેવાય, રાસડા રમે એને સ્ત્રી કહેવાય. રાસમાં હંમેશા નૃત્યને પ્રાધાન્ય અપાય, રાસડામાં હંમેશા સંગીતને પ્રાધાન્ય અપાય. ગરબી રમે એને પુરુષ કહેવાય, ગરબા રમે એને સ્ત્રી કહેવાય. ગરબીના પિતા દયારામ છે, ગરબાનો પિતા વલ્લભ મેવાડો છે. ગરબીના પિતાનો જન્મ ચાંદોદ છે, વલ્લભ મેવાડોનો જન્મ અમદાવાદ છે. પોરબંદરની ખમીરવંતી પ્રજા મેર રમે છે, તેને મણિયારો કહેવાય છે, તેને ચાબખી કહેવાય છે, તેને દાંડિયા રાસ કહેવાય છે. જૂનાગઢના કોળી બહેનો, વેરાવળના ખારવણ બહેનો ટીપણી નૃત્ય કરે છે, તેને શ્રમહારી કહેવાય છે. ગીર સોમનાથના સીધીભાઈઓ ધમાલ કરે છે. ધમાલમાં પુરુષ ખખડાવે તેને મસીરા કહેવાય, સ્ત્રીઓ ખખડાવે ને માઈ મિશ્રા કહેવાય. આને જ ઝુનઝુન કહેવાય. આ ધમાલ 3 દિવસ થાય છે, ગુરુવાર, બીજને 11. આ ધમાલ છે, એનો અર્થ છે નાનું ઢોલકું. આ સીધીભાઈઓ મૂળ આફ્રિકાના હતા, હબસ નામના પ્રદેશમાંથી આવ્યા હતા. ભાવનગરના કોળી ભાઈઓ બહેનો ઢોલો રાણો રમે છે, ખડામાં પાક આવે ત્યારે. સૌરાષ્ટ્રના કોળીને કણબી, ગોફ ગૂંથણ રમે છે. ખાસ કરીને તેમાં ચોટલાની મનોહર ભાત થાય છે, ભાત તેમાં ખુલે છે. અઠીંગો કહેવાય, તેને સોળંગા કહેવાય. સૌરાષ્ટ્રના ભરવાડ દ્વારા ડોકા અને હુડો થાય છે, જેમાં હુડો એટલે ઘેટાની લડાઈ. હુડામાં જીવનસાથીની પસંદગી થાય. હુડામાં હાથ પગની તીવ્રતા પર ભાર અપાય. હુડો તરણેતરના મેળામાં જોવા મળે. મંજીરા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નળકાંઠાના પઢાર દ્વારા મંજીરા થાય, એને હલેસા કહેવાય. હાથમાં લાકડી રાખવાની અને ખાસ કરીને અડધો છેડો લોખંડનો, અડધો લાકડાનો, પાણીમાં તરતા હોય તેમ અભિનય થાય. મેરાયો વાવ તાલુકાના ઠાકોર દ્વારા મેરાયો. ઉડીલા નામનું શૌર્યગાન. ઠાગા ઉત્તર ગુજરાતના ઠાકોર દ્વારા ઠાગા કરાય છે. રૂમાલ મહેસાણાના ઠાકોર દ્વારા રૂમાલ કરાય છે. તલવાર પંચમહાલના ભીલ દ્વારા ભીલ અને તલવાર કરાય છે. નેક્સ્ટ, છોટાઉદેપુરના તળવી આદિવાસી હાલેણી કરાય છે. ભરૂચની છે આગવા, સુરતમાં છે હાલી, ડાંગમાં છે ચાળો અને વલસાડમાં છે શિકારી. તુરી સમાજના બહેનો દ્વારા મરચી કરાય છે. તુર નૃત્ય છે હળપતિ દ્વારા કરાય છે. ત્યાર પછી જાગ છે સગર્ભાનારી કરે છે, ઠાકોર કરે, રાજપૂત કરે, પાટીદાર કરે છે. હિંચ છે રાંદલ માતાજીને પ્રસન્ન કરવા હિંચ અને હમચી કરાય છે. કાપણી તે ખેડૂત ભાઈઓ કરે છે. અશ્વ ઉત્તર ગુજરાતના કોળી દ્વારા થાય છે, પણ આગળ આવે છે.